આપણે અહીંયા કટોરીવાળું બ્લાઉઝનું કટિંગ કરી લીધું છે। એ પછી આપણે બાયનો ભાગ લીધો અને જે અંદર અસ્તરનો ભાગ છે એમાં આપણે અંદર સિલાઈ મારવાની છે। જો આ રીતે સિલાઈ મારી દેવાની સીધી। સિલાઈ મારીને એને ફોલ્ડ કરીને અંદર પલટાવવાનું છે। અસ્તર આવે અને આ રીતે સાડીના ભાગમાં ફોલ્ડ કરીને પલટાવી દેવાનું। પલટાઈને ઉપર પછી સીધી સિલાઈ મારી દેવાની। આ રીતે કાપડ સરખું કરતું જવાનું ને સિલાઈ મારતું જવાનું, એટલે કમ્પ્લીટ સિલાઈ આવી જશે। જો આ રીતે મેં અહીંયા સિલાઈ મારી દીધી। એ પછી ઉપરનો ભાગ આપણે જે ખુલ્લો કર્યો છે બાયનો, એમાં પણ આ રીતે નીચેનું અસ્તરનું કાપડ લઈને સરખી રાખીને સિલાઈ મારી દેવાની। જો આ રીતે મેં અહીંયા સિલાઈ મારી દીધી। થોડું ખોલ કે એવું રહી જાય તો આપણે થોડી સિલાઈ ઉકેલીને પણ આપણે સરખું કરી શકીએ। જો આ રીતે મેં અહીંયા પાછું સરખું કરી દીધું। એ પછી આપણે નીચે પણ આપણે ડબલ સિલાઈ મારવાની છે, જે મોરીનો ભાગ આવે ને અહીંયા। જો અહીંયા મેં પણ અહીંયા સીધી સિલાઈ મારી દીધી। જો બાયનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો। જો અહીંયા ડબલ સિલાઈ મારી દીધી। થઈ ગયો કમ્પ્લીટ। એ રીતે આપણે બાયનો બીજો ભાગ પણ કમ્પ્લીટ કરી દેવાનો। બીજો ભાગ પણ મેં અહીંયા કમ્પ્લીટ કરી દીધો। એ પછી આપણે લેવાનું પાછળના બૈડાનો ભાગ। તો જે પાછળનો ભાગ છે અહીંયા આપણે અડધો અડધો ઇંચ મૂકીને સિલાઈ મારી દેવાની। અસ્તર અને નીચેનું કપડું આવે સાડીનું એને કમ્પ્લીટ સરખું રાખીને આપણે સિલાઈ મારી દેવાની। આ રીતે ગોળ આકારમાં વાળતું જવાનું ને સિલાઈ મારતું જવાનું। એ પછી આપણે ગળાનો રાઉન્ડ શેપ આવે એના માટે આપણે અહીંયા થોડા કાપ કરી દેવાના, થોડા કટ કરી દેવાના। એના માટે આપણે અસ્તર પલટાઈએ અને પલટાયા પછી પાછળનું ગળું આવે એ કમ્પ્લીટ રાઉન્ડ શેપમાં આવી જાય। જો મેં અહીંયા આખા જે ગોળ ભાગ આવે આખા બેડામાં અહીંયા મેં કટ મારી દીધા। જુઓ, એ પછી આપણે ગળું એને પલટાઈ દેવાનું। આ રીતે જે ટ્યુબ લગાવી હતી એને ઉખાડીને આ રીતે ફોલ્ડ કરીને પલટાઈ દેવાનું। જો અહીંયા ટ્યુબ મેં બધી ઉખાડી દીધી જે લગાવી હતી એ, અને એ પછી ફોલ્ડ કરીને અહીંયા સિલાઈ મારવાની। જો મેં ફોલ્ડ કરી નાખ્યું। એ પછી કમ્પ્લીટ રાઉન્ડ શેપમાં સરખી સિલાઈ મારી દેવાની। જો આ રીતે જેમ હું સિલાઈ મારું એ રીતે આ રીતે સિલાઈ મારી દેવાની તમારે પણ। હવે જે આપણે અંદર કટ કર્યા હતા અને ત્યાં આપણે સિલાઈ મારીએ એટલે રાઉન્ડ શેપ આવી જશે। ગળાનું જે ગોળ ભાગ છે એમાં રાઉન્ડ શેપ આવી જશે। જો આ રીતે મેં સરખું કરીને આખામાં સિલાઈ મારી દીધી છે। તમારે પણ આ રીતે સિલાઈ મારી દેવાની। ધીમે ધીમે સિલાઈ મારવાની એટલે સિલાઈ આગી પાછી ના થાય અને સીધી સરખી સિલાઈ આવી જાય। જો અહીંયા મેં આ રીતે સિલાઈ મારી દીધી। જો એ પછી આપણે જે બાયનો ભાગ છે આમાં અસ્તર અને સાડીનો ભાગ છે અને સીધી સિલાઈ મારી દેવાની, કારણ કે થોડી ખોલ ના રહી જાય એના માટે આપણે આખામાં સિલાઈ મારી દેવાની। બંને ભાગ સાથે રાખીને સિલાઈ મારવાની, એના માટે આપણે ખોલ ના રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું।
જો આ રીતે ચેક કરતું જવાનું અને સિલાઈ મારતું જવાનું, એટલે ફિનિશિંગ પણ સરસ આવશે. જો અહીંયા મેં આખામાં સિલાઈ મારી દીધી. જો ફિનિશિંગ કમ્પ્લીટ થઈ ગયું. આખામાં સિલાઈ માર્યા પછી આપણે જે પાછળનો ભાગ બૈડાનો છે એમાં આપણે ફરીથી ડબલ સિલાઈ મારવાની, એટલે લુકમાં થોડું સારું લાગે. જો આ રીતે રાઉન્ડ શેપમાં આવીને આ રીતે સિલાઈ મારી દેવાની, એટલે ફિનિશિંગ થોડું કમ્પ્લીટ રહેશે. એ પછી આપણે નીચે ટક્સ ભરવાના છે. જે કમરના ભાગમાં ટક્સ આવે એ આ રીતે આપણે ખભો અને નીચે કમરનો ભાગ આ રીતે આપણે કમ્પ્લીટ રાખીને નીચે ટક્સ ભરી લેવાના. 3-3 ઇંચ રાખવાનું અને ડબલ સિલાઈ મારી દેવાની, એટલે આ રીતે બંને બાજુ ટક્સ ભરી લેવાના. અને કોર્નર પર લોક સિલાઈ મારી દેવાની, એના માટે થોડી સિલાઈ ઉકેલી ના જાય. જો એક સાઈડ તો આપણે સિલાઈ મારી દીધી ને હવે બીજી સાઈડ પણ આપણે 3 ઇંચ લઈને ટક્સ ભરી લેવાના. જો તમને ડાયરેક્ટ આ રીતે ટક્સ ભરતા ના ફાવે તો ચોકથી આપણે થોડું લીટું કરી દેવાનું 3 ઇંચ લઈને, એટલે એ રીતે પણ તમે કરી શકો. તમારા અંદાજ પ્રમાણે તમે ટક્સ ભરી શકો. જો મેં અહીંયા પાછળનો ભાગ પણ કમ્પ્લીટ કરીને મૂકી દીધો. હવે પછી આપણે લેવાનું છે વાંક્યું અને કટોરી. વાંક્યું અને કટોરી આપણે બંને ભાગ જોઈન્ટ કરીને આગળનો ભાગ રેડી કરવાનો છે. જો અહીંયા મેં વાંક્યું અને કટોરી મૂકીને અદલા બદલી ના થઈ જાય એના માટે આપણે ચોકની જે ચોકડી કરી છે એ કમ્પ્લીટ રાખવાની. જે ચોકડીનો ભાગ આવે એ અંદર રાખવાનો ઉપર, એટલે બંને ભાગમાં ને અવર ના થઈ જાય. જો આ રીતે મેં અંદર સિલાઈ મારી. અંદર સિલાઈ માર્યા પછી ઉપર ડબલ સિલાઈ મારવાની, એટલે સિલાઈ જલ્દી ઉકેલાય નહીં. જો આ રીતે ડબલ સિલાઈ મારી દઈએ ને એટલે ફિનિશિંગ સારું આવે અને થોડું લુક સારું લાગે. જો અહીંયા મેં આ રીતે સિલાઈ મારી, તમારે પણ આ રીતે મારી દેવાની. એ પછી આપણે ઊંધો ભાગ રાખીને જે કટોરીનો ટક્સ આવે એમાં પણ આપણે 3 ઇંચ લઈને સિલાઈ મારી દેવાની. હું તો મારા અંદાજ પ્રમાણે મારું છું સિલાઈ. તમારે જો તમને ના ફાવે તો ચોકનું લીટું કરીને તમે મારી શકો છો. જો આ રીતે કોર્નર ઉપર થોડું લોક સિલાઈ મારી દેવાની અને 3 ઇંચ લઈને આ રીતે સિલાઈ કરી દેવાની. ડબલ સિલાઈ રાખવાની જેથી કરીને સિલાઈ આપણી ઉકેલી ન જાય. જો અહીંયા મેં મસ્ત કટોરીનો ભાગ કમ્પ્લીટ કરી દીધો. તમારે પણ આવો કમ્પ્લીટ ભાગ તૈયાર કરવાનો મારા જેવો. પછી જે આપણે ટક્સ ભર્યો હતો એ જે અંદર કપડું વધનું આવે એને અંદર કટિંગ કરી દેવાનું, જેથી કરીને લુક સારું લાગે. એ પછી આપણે જે નીચેનો યોગ પટ્ટો આવે ને એ યોગ પટ્ટો જોઈન્ટ કરવાનો. જો બંને ભાગમાં અદલા બદલી ના થઈ જાય એ રીતે લેવાનો. જે ખાડાવાળો ભાગ આવે ને એને કટોરીથી જોઈન્ટ કરવાનો અને જે સીધો ભાગ આવે એ નીચે રાખવાનો. જો આ રીતે એને પણ અંદર સિલાઈ મારી દેવાની ધીમે ધીમે. પછી જે એક્સ્ટ્રા કાપડ હોય એને કટ કરી દેવાનું. જો કોકડી તો આપણી પતી જઈ. એ પછી આપણે એ જ કલરની બીજી લઈ લીધી અને મશીનમાં આ રીતે દોરો સેટ કરી દેવાનો.
બધા મશીનમાં અલગ અલગ સેટિંગ આવે. મારા મશીનમાં તો આવું સેટિંગ છે તો હું આ રીતે કરું છું. તમારા મશીનમાં અલગ હોય તો તમારે અલગ રીતે કરવાનું. જો હવે સોયમાં પરવળનો દોરો. જો આપણે ઉપર ડબલ સિલાઈ મારી દેવાની. જો અંદર મારેલી છે એટલે બહુ ઉપર ડબલ વાર મારી દેવાની. આગળનો ભાગ આ રીતે કમ્પ્લીટ કરી દીધો. આપણે ઉપર ડબલ સિલાઈ મારશું ને તો જ ફિનિશિંગ સારું આવશે અને લુક સારું લાગશે. ખાલી અંદર સિલાઈ મારશું ને તો જે બ્લાઉઝનો ભાગ છે ને આગળનો એમાં થોડું ફિનિશિંગ સારું નહીં લાગે ને લુક વાઇઝ પણ સારું નહીં લાગે. તો આપણે બધા બ્લાઉઝમાં આ રીતે ડબલ સિલાઈ મારવાની જ. પાઇપિંગવાળો ભાગ હોય તો પણ આપણે ડબલ સિલાઈ મારવાની. પછી એક્સ્ટ્રા જે કપડું છે અને આપણે કટિંગ કરી દેવાનું આ રીતે. જો અહીંયા મેં ડબલ સિલાઈ મારીને કમ્પ્લીટ કરીને તમને બતાવી દીધું. જો આ રીતે કંઈક લુક આવો લાગશે. એ પછી આપણે જે આઈ આવે હૂક લગાવવાની એ આઈ લગાવવાની છે. જો એમાં પણ આપણે એક્સ્ટ્રા ફેબ્રિક હોય એ અહીંયા કટિંગ આ રીતે કરી દેવાનું. જો આઈ પણ આપણે અસ્તરમાં આ રીતે કટિંગ કરીને રાખી જ દેવાની એટલે સીવતી વખત આપણને ઇઝી પડે. જો અહીંયા બટન પટ્ટી છે ને એ સીધા ભાગમાં આ રીતે લગાવવાની અને જો હૂકની પટ્ટી હોય આઈ પટ્ટી તો એને ઊંધા ભાગમાં લગાવવાની. જો આ રીતે અંદર ફોલ્ડ કરીને સિલાઈ મારી દેવાની. પહેલાં એક સિલાઈ મારવાની અંદરના તરફ આ રીતે સીધી. પછી ઉપર કોર્નર ઉપર સિલાઈ મારી દેવાની. બધામાં આપણે ડબલ જ સિલાઈ રાખવાની. એ પછી જે એક્સ્ટ્રા ઉપર કપડું છે એને કટ કરી દેવાનું એટલે જે ગળાના ભાગમાં જે પટ્ટી આવે એમાં થોડું ઇઝી રહે. હવે આપણે ગળા પટ્ટી કટિંગ કરવાની. જે અસ્તરના ટુકડા વધ્યા હોય એમાંથી આપણે ગળા પટ્ટી કટિંગ કરી લેવાની. એક ઇંચની કટિંગ કરી લેવાની. બંને બાજુની જોડે જ કટિંગ કરી લેવાની. જો આ રીતે કાપડનો ફોલ્ડ કરીને સિલાઈ મારી દેવાની અંદર. ફોલ્ડ કરીને સિલાઈ માર્યા પછી આપણે જે ગળાનો ભાગ હોય જે પટ્ટીનો ભાગ હોય એને આપણે ચપટી લઈને પછી સિલાઈ મારવાની છે. એના અહીંયા મેં ચપટી લઈને સિલાઈ મારી દીધી કારણ કે આપણે જે ચપટી લઈએ ને એમાં ગોળ શેપ કમ્પ્લીટ આવે અને જો ડાયરેક્ટ આપણે પટ્ટી લગાવીએ તો એમાં ગોળ શેપ આવતો નથી. જો અહીંયા પછી આપણે બ્લાઉઝ લેવાનું. પછી બ્લાઉઝમાં જોવાનું બટનની જે ભાગની પટ્ટી આવે એને અહીંયા આ રીતે કમ્પ્લીટ કરીને જોવાનું કે બંને ભાગ સરખા છે એ રીતે. જો અહીંયા મેં ચપટી લઈને અહીંયા સિલાઈ મારી દીધી. જો અહીંયા ફોલ્ડ કરીને પછી અંદરના ભાગમાં વાળીને પછી આ રીતે સિલાઈ મારવાની. જો એટલે અંદરનું કપડું છે એ અંદર બેસી જાય એની સાથે જોઈન્ટ થઈ જાય. આપણો રાઉન્ડ શેપ પણ આવી જશે અને જે અંદરનું કપડું છે એનું ફિનિશિંગ પણ આવી જશે. જો અહીંયા મસ્ત આગળનો ભાગ કમ્પ્લીટ કરી દીધો. જો છે ને રાઉન્ડ શેપ મસ્ત ફિનિશિંગ.
તમારે પણ આ જ રીત અપનાવવાની, એટલે આવું ફિનિશિંગ આવી જશે. જો એ ભાગ કમ્પ્લીટ કર્યા પછી આપણે આ રીતે બ્લાઉઝનું માપને આ રીતે લઈને ચેક કરવાનું કે કમ્પ્લીટ આવે છે કે નહીં. આપણે તો કમ્પ્લીટ આવી ગયું. તમે પણ આ રીતે અપનાવજો તો તમારે પણ આવું ફિનિશિંગ આવી જશે. હવે બીજો ભાગ લેવાનો, બીજો પણ આ રીતે આપણે કમ્પ્લીટ કરી દેવાનો. જો અહીંયા મેં વાંક્યું લીધું, પછી કટોરી લીધી, આ રીતે સિલાઈ મારીને બીજો ભાગ પણ કમ્પ્લીટ કરી દેવાનો. જો અહીંયા મેં બંને ભાગ એક સરખા કમ્પ્લીટ કરી દીધા. જો એ પછી આપણે પાછળનો ભાગ લેવાનો અને જે અસ્તરવાળું કપડું છે સળવાના ભાગમાં અંદર સળવું જ મૂકવાનું, ઊંધું નહીં મૂકવાનું. પછી ખભા જોઈન્ટ કરી લેવાના. બંને બાજુ આ રીતે સીધું મૂકીને ખભા જોઈન્ટ કરી લેવાના. ખભો જોઈન્ટ કર્યા પછી આ રીતે આપણે અંદર માપવાનું કે બંને ભાગ સરખા આવે છે કે નહીં. જો આપણે તો કમ્પ્લીટ આવી ગયા. પછી ડબલ સિલાઈ મારી દેવાની. પહેલાં એક સિલાઈ મારીને જોઈ લેવાનું. જો થોડું આઘું પાછું રહે તો સિલાઈ આપણને ઉકેલતા ફાવે, અને કમ્પ્લીટ આવી જાય એ પછી આપણે ડબલ સિલાઈ મારી દેવાની અને કોર્નર પર લોક કરી દેવાનું, લોક સિલાઈ મારી દેવાની. જો અહીંયા મેં બીજો ભાગ પણ સિલાઈ મારી દીધી. એક્સ્ટ્રા કપડું હોય એને કટિંગ કરી દેવાનું. જો બીજો ભાગ આવે એ ગાજનો ભાગ હતો, એ ગાજની પટ્ટી અને બટન પટ્ટી અલગ અલગ આવે તો એનો અલગ અલગ ભાગ આપણે લઈને પછી જ ચેક કરવાનું. જો હવે અહીંયા મેં ડબલ સિલાઈ મારી દીધી. હવે આપણે બાઈ જોઈન્ટ કરવાની છે. જો જે ખાડાવાળો ભાગ આવે એ આગળના ભાગમાં રાખવાનો. જો મારે તો અહીંયા ખાડાવાળો ભાગ આગળ આવે છે, જો નીચે. હા, એટલે જે આગળના ભાગમાં આવે ને એ રીતે રાખવાનું. આપણે આ રીતે પહેલાં ચેક કરી લેવાનું કે કઈ બાજુ આવે છે. પછી વચ્ચે આપણે આ રીતે કટ કરી દેવાનો, અને જ્યાં કટ કર્યો અને જ્યાં ખભા જોઈન્ટ કરી અહીંયાથી જ આપણે બાઈ નાખવાનું સ્ટાર્ટ કરવાનું. પાછળથી છેલ્લેથી નહીં નાખવાનું તો ફિનિશિંગ બરાબર નહીં આવે. આપણે વચ્ચેથી નાખશું ને બાઈ તો જ કમ્પ્લીટ ફિનિશિંગ આવશે, બાકી નહીં આવે. જો વચ્ચેથી પહેલાં પાછળનો ભાગ જોઈન્ટ કરવાનો, પછી આગળનો ભાગ જોઈન્ટ કરવાનો, પછી જે એક્સ્ટ્રા કપડું હોય એને આ રીતે કટિંગ કરી દેવાનું, એટલે લુક થોડું સારું લાગે. જો પછી પાછળનો ભાગ પણ એ રીતે સીધું કરીને આ રીતે આપણે સિલાઈ કરી દેવાની. એ પછી એક સિલાઈ માર્યા પછી આપણે એને ડબલ સિલાઈ મારવાની. આખા બ્લાઉઝમાં આપણે ડબલ જ સિલાઈ રાખવાની છે. એક્સ્ટ્રા કપડું કાપી દેવાનું. જો અહીંયા પછી ચેક કરી લેવાનું કે ક્યાંય ચપટી નથી આવી કે ખોલ નહીં રહી જઈને એક સિલાઈ મારીને પછી આ રીતે ચેક કરવાનું, અને પછી જ ડબલ સિલાઈ મારવાની. પહેલાં ચેક કરવાનું અને પછી જ ડબલ સિલાઈ મારવાની. જો અહીંયા હું ચેક કરી લીધું, અંદર કમ્પ્લીટ આ રીતે ચેક કરવાનું, પછી ડબલ સિલાઈ મારી દેવાની. જો આપણે અહીંયા સિલાઈ મારી દીધી. આપણી બાઈ કમ્પ્લીટ થઈ ગઈ. એક બાજુના ભાગની બાઈ કમ્પ્લીટ થઈ ગઈ, એક બાજુના ભાગની બાઈ બાકી છે. જો
એ પછી આપણે અહીંયા આગળ પાછળનો ભાગ બંને આ રીતે સીધું રાખીને આ રીતે સિલાઈ મારી દેવાની. ઊંચું નીચું ના આવે એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જો ઊંચું નીચું ભાગ આવશે તો ફિનિશિંગ બરાબર નહીં આવે. એના માટે આપણે સીવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. જો અહીંયા મારે તો અહીંયા કમ્પ્લીટ આવી ગયું. જે એક્સ્ટ્રા કપડું છે એને આ રીતે કટિંગ કરી દેવાનું. જો થઈ ગયું ને, જો અહીંયા તો આપણે તો મસ્ત કમ્પ્લીટ ભાગ થઈ ગયો. એક બાજુનો ભાગ તો રેડી થઈ ગયો. હવે બીજી બાજુનો ભાગ પણ આપણે આ રીતે બનાવી દેવાનો. આપણે અહીંયા બંને ભાગ આ રીતે કમ્પ્લીટ કરી દીધા છે. જુઓ, પછી આ રીતે શોલ્ડર આ રીતે પકડીને અને બાય બંને સરખું આવે એ રીતે ચેક કરી લેવાનું. એ પછી આપણે અહીંયા ફિટિંગ કરીને દોરી બનાવીને આ રીતે આખો બ્લાઉઝ કમ્પ્લીટ કરીને બતાવી દીધો તમને. જો આ રીતે કંઈક ફિનિશિંગ આવું છે. મારે તો આવું ફિનિશિંગ આવી ગયું, તમારે પણ આવશે કે નહીં કમેન્ટ કરજો.